જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. સ્ત્રી છે ને સિમેન્ટ જેવી હોય છે. આટલા બધા બહેનો બેઠા છે, હું તમને કહું છું, આટલું કન્સ્ટ્રક્શન અહીં નવું થયું માતાજીના મંદિરમાં. તમે કોવિડ પહેલા આવ્યા હો ને હવે આવો તો આખું તમને નકશો ફરી ગયો હોય એવું લાગે. તો એમાં સિમેન્ટ તો વપરાણો હોય. સિમેન્ટ છે ને સુવાળો બહુ લાગે. સિમેન્ટને કોઈક દી હાથમાં લેજો, પાવડર જેવો હોય, ટેલ્કમ પાવડર જેવો, એકદમ લીસો, એકદમ સુવાળો. એમ ભૂકો તમને દેખાય જ નહીં. હજી રેતી, કપચી, માટી બધાના ભૂકા તો હાથમાં બરછટ લાગે, સિમેન્ટ લાગે નહીં. વિચારજો. પણ સિમેન્ટમાં જો સંજોગોનું પાણી પડે અને એની ઉપર સંજોગોનો તડકો આવે તો સિમેન્ટ એવો કડક થઈ જાય ને એવો સખત થઈ જાય કે તમે એને હાથથી મુઠ્ઠી મારીને તોડી ન શકો. માટીના ઢેફાન તોડી શકો, રેતીના ઢેફાન તોડી શકો, સિમેન્ટના ચોસલાને તમે મૂકો મારીને તોડી ન શકો. એટલે સ્ત્રી તત્વ આવું છે. આ યાદ રાખજો કે લાગે બહુ સુવાળું, બહુ નરમ, એકદમ આમ સાવ ટેલ્કમ પાવડર ને સિમેન્ટના પાવડર જેવું. પણ જો તમે સંજોગોના તાપમાં નાખશો, જો એને ટાઢ તડકો પાણીમાં નાખશો તો એ સિમેન્ટની દિવાલ જેટલી મજબૂત થઈ શકે ને એનું નામ સ્ત્રી છે. અને આપણે એવા કિસ્સાઓ જોયા છે. આરાધના પિક્ચરની સ્ટોરી ગુલશન નંદાએ લખી હતી, રાજેશ ખન્ના વાળું. રાજેશ ખન્નાનો ડબલ રોલ, પણ પિક્ચરની સ્ટોરીનું મેઇન પાત્ર હતું શર્મિલા ટાગોર, જેણે એકના દીકરાને, આરાધના શબ્દ એના માટે વપરાયેલો. જો કોઈને મેરે સપનો કી રાની વાળું એ પિક્ચર યાદ હોય, આરાધના શબ્દ એક માની આરાધના માટે વપરાયેલો, જેણે એકલે હાથે પોતાના છોકરાને કોઈ ઓળખ વગર પણ મોટો કરીને બતાવ્યો. તો કોઈ ગુલશન નંદાને પૂછ્યું કે ભાઈ આ આરાધનામાં તમે હીરો કરતા એની માને જે મહત્વ આપ્યું, એટલે ગુલશન નંદાએ હસતા હસતા જવાબ આપ્યો તો કે વિધવા તરીકે, સિંગલ મધર તરીકે, એકલી રહેતી સ્ત્રી તરીકે, પણ પોતાના છોકરાને સેટલ કરીને, બીજાના વાસણ માંજીને, ઘરના કામ કરીને, કોકના કચરા પોતા કરીને, પણ પોતાના છોકરા ભણાવવાની સાધના આરાધના છે ને એ સ્ત્રી કરી શકે, માં કરી શકે. બાપથી થવા એવું અઘરું છે. ન થાય એવું નથી, પણ અઘરું છે. વિરલા બાપો એ કરી શકે, બાકી થાકી જાય. બાળો ત્યાં બદલાવામાં જ થાકી જાય. જમાનો ફરી ગયો છે. હું તો ઘણી વાર હસતા હસતા કહેતો હોઉં છું, છોકરું બેયનું છે ને, બાળક બેયનું છે. તો રાતના રડે ત્યારે કહે એ ઉઠ, જો ઓલો રડે કે જો ઓલી રડે, એ ઉઠશે તો તુંય ઉઠ ભેગો ભાઈ. મેં તો મારા મા બાપને આવું કરતા જોયા છે, એટલે હું તો કહી શકું હકથી. એક વાસણ માંજે, બીજા રોટલી બનાવે, એક શાક વઘારે. મારા પપ્પાને દાળ શાક બહુ સરસ થતા, કારણ કે એ કામ એનું હતું. રોટલી ની ચટણી ની બધું કામ મમ્મીનું હતું. બે ભેગા થઈને વાસણ માંજીને સાફ કરીને ગોઠવે. એ દ્રશ્ય મેં નજર સામે જોયું છે. હવેનો મેં તો બોલ્યો છું મારા પ્રવચનમાં, વાયરલ થઈ લોકો મને મોકલે છે કે 21वीं सदी में अगर जीना है तो लड़कियों को कराटे सिखाओ और लड़कों को पराठे सिखाओ. બેયની જરૂર પડવાની જ તમને. છોકરીઓએ આત્મરક્ષણ માટે બહાર નીકળવાનું જો પહેલા કરતા ઘણું વધી ગયું, એકલા બહાર જવાનું ઘણું વધી ગયું. તો કરાટે એટલે ખાલી મારામારી એમ નહીં, આત્મવિશ્વાસ, સામો જવાબ દેવાનો. હું ઘણી વાર કહેતો, 1.5 વર્ષની બાળકી હોય ને, નાનકડી 1 વર્ષની રમાડવા જેવી નાની બચ્ચીઓ, મૌલેશભાઈ તમે એને તેડવા જાઓ ને, આપણે અજાણ્યા હોય, આપણે ભલે ને ગમે એવા મહાન હોય ને, ગમે એવા સેલિબ્રિટી હોય ને, ગમે એવા જાણીતા હોય, એ બાળક આપણાથી બીવે. કારણ કે આપણે એના માટે નોન ફેસ નથી, જાણીતો ચહેરો નથી. એ એના મમ્મીને ગોતે, એના પપ્પાને ગોતે. પછી હેવાયું થઈ જાય આપણી ભેગું રહી રહીને, પછી તો આપણે તેડી શકીએ, એને બહાર લઈ જઈ શકીએ, આપણી ભેગું આવે. પણ શરૂઆતમાં કુદરતે મૂકેલો સોફ્ટવેર છે કે અજાણ્યા પાસે સીધું જવાય નહીં. બાળક બોલી નથી શકતું, પણ રોવા માંડે ભેકડો તાણે, એવો ભેકડો તાણે કે આપણે રમાડવાની ઈચ્છા હોય તો પાછું એને મમ્મીને ગોતીને આપી આવવું પડે. 1 વર્ષના, 1.5 વર્ષના, 2 વર્ષની બચ્ચીઓમાં આટલી સમજણ હોય છે કે આ અજાણી વ્યક્તિ છે, અહીં તરત ન જતું રહેવાય, ચેક કરાય, ફિલ્ટર કરાય, એપ્રુવલ લેવાય, જોવાય. આપણી વાળા જે બધા છે આને ઓળખે છે, આનો ચહેરો વારંવાર આપણી સામે આવે છે, તો એની ભરોસો કરાય. બાકી સીધો ભરોસો ન કરાય. તો 22 વર્ષના 25 વર્ષના ખબર નથી પડતી.
સીધી સાદી વાત છે. હું ઓલા છાપામાં સમાચાર વાંચું ને કે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં વાંચીને ફલાણા સ્ટેશન ઉપર ભાગી ગયા, ઢીકણી જગ્યાએ પહોંચી ગયા, ને ત્યાં 2 જણા ભેગા છે ને પછી ખબર પડી કે આ છોકરોનું તો નામ ખોટું હતું ને એની ઓળખ ખોટી હતી ને. તમે ભાગી જાઓ છો ઘર મૂકીને, કોઈક બીજા સ્ટેશન ઉપર ટ્રેનમાં બેસીને પ્લેનમાં બેસીને પહોંચી જાઓ છો, અને ત્યાં લગી તમને એ ખબર નથી કે સામા માણસ જેને હું મળવા જાઉં છું એનું સાચું નામ શું છે. આ કયું ઘડતર છે, આ કયું શિક્ષણ છે, ને આ કઈ તમારી પોતાની આઈડેન્ટિટી છે. 1 વર્ષે કુદરત તમારામાં એટલો સોફ્ટવેર નાખ્યો તો કજાણાનો ભરોસો ન કરે, 22 વર્ષે તમે એ સોફ્ટવેર ભૂલી ગયા. સીધી સાદી વાત છે. હું તો જે છે મેં તમને પહેલા જ કીધું કે એક વારસો મારો સૌમ્ય સાહિત્ય પ્રીતિનો છે, નમ્રતાનો ને વિવેકનો છે. બીજો મારી માનો વારસો છે, કાંઈ સાંભળવાનું નહીં, સંભળાવી દેવાનું, ટેન્શન લેને કા નહીં દેને કા, રોકડો જવાબ આપવાનો. હું એની પાસેથી એ શીખો. હું એને પૂછતો તમે એ જમાનામાં કેવી રીતે વિદ્યાનગર જેવા ગામમાં એકલા ભણ્યા, હજી લોકો મૂકવા આવે ને 50 પ્રકારની સૂચના આપે એની દીકરીઓને. તો મારી માએ મને એ જમાનામાં કીધું હતું કે કોઈ સ્ત્રી છે ને એને પહેલા તો આપોઆપ નજર લોકોની કેટલી છે ને જેમ જુવાન થતી જાય ને એમ ખબર પડી જ જાય. આના માટે કોઈ ક્લાસરૂમની જરૂર નથી, આના માટે કોઈ એજ્યુકેશનની જરૂર નથી, કોઈ યુનિવર્સિટીની જરૂર નથી. કુદરતે એને એટલી ક્ષમતા આપી જ છે કે જેમ યૌવનમાં પ્રવેશ કરે એમ એને લોકોની નજર કેવી છે એ ખબર પડે ને પડે જ. બોલે નહીં એ જુદી વાત છે, મજબૂરીમાં ન બોલે. અમુક વસ્તુ એને ગમતી હોય, ફાવતી હોય, અથવા તો એમ થાય કે અહીં તો પૈસા સારા મળે છે, અહીં પ્રસિદ્ધિ સારી મળે છે, અહીં આપણું કામ થાય છે એટલે આપણે ચૂપ રહ્યો ને સહન કરી લ્યો, એ અલગ વાત છે. ખબર ન પડે એવું બને નહીં, ખબર તો પડે. તો હવે કે કઈ આપણા હાથમાં છે કે સામા માણસની લિમિટ કેમ બનાવવી. રાવણની અશોક વાટિકામાં રહીને જો સીતા એક તણખડા જેટલું અંતર ઊભું કરી શકે કે આ ક્રોસ નહીં કરવાનું, વાત કરવી હોય તો કરવાની પણ આ ક્રોસ નહીં કરવાનું, તો એ આપણા હાથમાં છે, એ સીતાના ગૌરવના હાથમાં છે. અને સાહેબ હું તો કહેતો હોઉં છું કે વાલ્મીકી રામાયણ આપણે ત્યાં સંસ્કૃત વંચાતું બંધ થઈ ગયું, મેસેજમાં ફોરવર્ડમાં ખાલી રહી ગયું. પણ તમે મૂળ વાલ્મીકી રામાયણ વાંચો તો એમાં સીતાજીના મોઢે એક એવું વાક્ય છે જયરામભાઈ કે 2023 શું, 3023 શું, 5023માં હું બોલીશ ને તો એ આધુનિક લાગશે. એટલું મોડર્ન વાક્ય છે વાલ્મીકી રામાયણમાં સીતાજીના મોઢે સ્ત્રી માટે. જ્યારે એમને અપહરણ વિશે રાવણના પૂછવામાં આવે છે ને, અગ્નિ પરીક્ષાની જે સિચ્યુએશન છે એમાં, ત્યારે સીતા હળવેકથી એટલું જ કહે છે પણ મક્કમતાથી કહે છે કે હું સ્ત્રી છું, શારીરિક રીતે પુરુષ કરતા અમુક બાબતોમાં ક્યાંક મારું બળ ઓછું હશે. અબળા એમ નહીં કે બળ છે જ નહીં એમ નહીં, પણ પુરુષની સરખામણીમાં શારીરિક રીતે ક્યાંક મારું બળ ઓછું હશે. હવે આમાં બહેનો ઘણા બેઠા છે એટલે એમ ન માની લેવું કે આપણું બળ ઓછું જ હશે. અમારે જો આ ટાલ પડવા માંડે, પુરુષોને હાર્ટ એટેક વહેલા આવે ને ટાલે વહેલી આવે, કારણ કે રડી ન શકે, કોઈને કંઈ કહી ન શકે, બધું અંદર ધરબીને બેઠા હોય, પેલા વાળ જાય ને પછી છાતી જાય. તમે જેટલા કિસ્સા જોવા હોય એટલે જોઈ લ્યો, જેટલા રિસર્ચ મેડિકલમાં કરવા હોય કરી લ્યો. બોલું છું દેશી ભાષામાં, પણ એ કંઈ અનસાયન્ટિફિક ફેક્ટ નથી બોલતો. બહેનોને ટાલ ઓછી પડે, હાર્ટ એટેક ઓછા આવે, કારણ કે એને ખબર હોય કે આ મેસેજ ફોરવર્ડ કરી દેવાનો છે, આપણે સાચવવાનો નથી, આપણે ડિલીટ કરો ને અમે ફોરવર્ડ કરો. આવા ટેન્શન ખોટા લઈને ફરવાનું ન હોય. તો સીતાજી કહે છે કે શારીરિક રીતે મારું બળ પુરુષો કરતા ઓછું હોય તો રાવણ શક્તિશાળી છે, મને ઊંચકીને લઈ જાય એ શક્ય છે, કારણ કે મારું બળ શારીરિક રીતે એને પહોંચી વળવાનું ન હોય. પણ મારી મરજી વિના કોઈ પણ પુરુષ મારા દેહને સ્પર્શ કરી શકે શક્ય છે, પણ મારી મરજી વિના મારા આત્મા, મારા હૃદયને કોઈ પુરુષનો સ્પર્શ ન થઈ શકે. એટલે મેં તમને એમ કીધું કે આજથી 10,000 વર્ષ પછી આ મોડર્ન સેન્ટેન્સ રહેવાનું છે, આધુનિક વાક્ય. હું મારા હૃદયમાં કોઈને જગ્યા આપું નહીં તો હું નક્કી કરું. સ્વયંવર આપણી સંસ્કૃતિનો જ શબ્દ છે, સ્વયંવર. તમે વિચાર તો કરો, ભારત એટલે શું? ભારત એ દેશ કે જેણે દુનિયામાં સૌથી પહેલા એ પાવર સ્ત્રીઓના હાથમાં આપી દીધો. કે દ્રૌપદી નક્કી કરે, સીતા નક્કી કરે, દમયંતી નક્કી કરે, ઇન્દુમતી નક્કી કરે.
કોની સાથે મારે જીવન વિતાવવું છે, કોનું બાળક મારે ગર્ભમાં ધારણ કરવું છે, એનો અધિકાર નિર્ણય હું લઈશ. આજે આવી વાત કરો તો લોકો એમ કહે છે કે બહુ છકી ગયા છે ને વેસ્ટર્ન થઈ ગયા છે. સાહેબ, વેસ્ટર્ન નહીં, ઈસ્ટર્ન કલ્ચરનો આ વારસો છે કે કોની સાથે મારી સાથે ઊભો રહેનાર કોણ હોય એનો ફાઇનલ ડિસિઝન મારું હશે. સ્વયંવર. પણ આવું કહીએ તો ઘણા લોકોને નથી ગમતું. વાંધો નહીં, બહેનો બહુ તૈયાર છે હવે આજના જમાનાના. એને ખબર જ છે કે જેને ન ગમે એની યાર જીભાજોડી ન કરવાનું હોય, આપણે આપણી રીતે હેલ જ જવાનું હોય. બરાબર. અમારે રમૂજમાં એવા અમારા એક મિત્ર કહેતા, ડાયરાના કલાકાર મિત્ર, એટલે મને કે પહેલા અમે એવું બધું કહેતા, ગીતોય ગાતા ને રોતા, અમે રોતા ને સામે રોવડાવતા. દીકરીને ગાય દોરે ત્યાં જાય ને દીકરી તો પારકી થાપણ કહેવાય. હવે તો મને કે ગાય ઢીક મારે અહીંયા જતી રહે છે. બરોબર. હવે એ કે આ ગીતમાં કોઈ રોતું નથી. જૂના જમાનામાં અમે નાના હતા ને ત્યારે પિક્ચરોની જાહેરાત આવતી, બહેનોએ રૂમાલ લઈને આવવું. કદાચ કોઈક એવા પિક્ચરો જોયા હશે, ઓલા 100 દાડા સાસુના ને 1 દાડો વહુનો ને આમ બધી કેટલા ત્રાસ આપે ને કેટલું બધું આ થાય ને. મને એવું જોઈ નહીં ત્યારે તો, કારણ કે મેં તો મારા કુટુંબમાં આવું કંઈ જોયેલું નહીં, એટલે મને બહુ નવાઈ લાગતી કે આવા તો કોણ, આ બધા કયા પાત્રો હશે, ક્યાંથી આવતા હશે આવા લોકો, કોણ હે લોગ, કહા સે આતે હે. પછી ધીરે ધીરે ખબર પડી કે આ એક ગેમ ચાલે છે ફેમિલીમાં. સાસુ જે આવી હોય ને એને આ જ બધું સહન કર્યું હોય. પછી એને એમ થાય કે હવે મારો વારો તો નીકળી ગયો 25 વર્ષ લગી, એટલે હવે જે વહુ આવે ને એનો વારો હું કાઢીશ. એટલે ચક્કર બંધ જ નથી થતું. અમે અમારા સાસુના પગ દબાવ્યા હતા, એટલે તમે અમારા પગ ન દુખતા હોય તો દબાવો, તો કોક ગળું દબાવી દેશે હવે તો આજના જમાનામાં. પરાણે પગ દબાવડાવવા જાશો તો ક્યાંક આ સિસ્ટમ તમારે ચેન્જ કરવી પડે. જો તમને દુઃખ થયું હોય અમુક બાબતોમાં, તો તમારે તમારા ઘરમાં આવનારી વ્યક્તિને દુઃખ નથી આપવાનું, એમ સમજવાનું છે. એમને જ સમજવાનું કે આ દુઃખ મારે એને ડબલ કરીને આપવાનું છે. પુત્રથી વધુ. હું તો ઉદાહરણ આપું છું ઘણી વાર કે મોબાઈલમાં તમારે નવો મોબાઈલ લ્યો ને સાહેબ, તમારે ડેટા ટ્રાન્સફર કમલભાઈ કરવો હોય તો તમને પેલો એસએસસી ફેલ છોકરો હોય ને જે મોબાઈલ રિપેર શોપનો, એમ કે કલાક અડતા નહીં, આ ગોળ ગોળ ચકરડા ફરે છે ને ફરવા દેજો, પછી સ્વિચ ઓન સ્વિચ ઓફ કરીને ચાલુ કરજો, એટલે તમારું ફોટાનું ફોલ્ડર આવી ગયું હશે. પણ વચ્ચે અડવા જશો તો પછી ફોટા એટલા નહીં આવે. તો એક દીકરી 20, 22, 25 વર્ષ કોઈક બીજા વાતાવરણમાં મોટી થઈને કોઈ એનો પોતાનો દાળનો, ચટણીનો, મીઠાનો, મરચાનો સ્વાદ લઈને એના સંબંધો, મિત્રો, બેનપણીઓ, સ્વજનો, પાડોશ, ઘર, શેરી, આંગણું, આ બધાની સોડમ લઈને, એની હવા લઈને જ્યારે તમારું ઘર અજવાળવા માટે આવે છે, ત્યારે એનો ડેટા ટ્રાન્સફર થાય ને ત્યાં સુધી થોડીક ધીરજ રાખવી જોઈએ. સીધા એ મોબાઈલને અડવા જાવ તો હેંગ થઈ જાય, અડધો ડેટા ન આવે. આ હું વડીલોને કહું છું, જો સરા જાહેર કહું છું, ઓન કેમેરા કહું છું. સામે એ વાસ્તવિકતા હું તમને સમજાવું, હું એકેય બાજુ ખોટી વાત નહીં કરું. પહેલાના જમાનામાં મુશ્કેલીઓ આવતી ને તો ઘરે કાગળ લખાતા કે આજે મારા સસરાએ એમ કીધું, સાસુ એમ કીધું, પતિ એમ કીધું, આ માથાકૂટ થઈ ઘરમાં. નવું હોય થાય જ. નવી તો તમે સાવ નવી, તમારા જ પોતાના પૈસાની 1 કરોડની ગાડી લીધી હોય ને એમાંય સીટ એડજસ્ટ કરીને રાખવી પડે, પહેલે દિવસે ન ભેગું થાય. બરાબર. તમે 5 સ્ટાર હોટલમાં ગયા હો ને એના ઓશિકાનો સેટ થાય. તમારા જ પૈસા તમે 12,000નો રૂમ બુક કરાવ્યો હોય, 20,000નો રૂમ બુક કરાવ્યો હોય ને એના 3 ઓશિકા ફેરવવા પડે. પછી ખબર પડે કે આ ઓશિકું સારું છે, આમાં નીંદર વ્યવસ્થિત આવે છે. આપણી મુશ્કેલી છે, આપણે બંગલાઓ જોઈને સંબંધો નક્કી કરી નાખીએ છીએ, એસીઓની સંખ્યા ગણીને સંબંધો નક્કી કરી નાખીએ છીએ, પણ ટેમ્પરેચર કોને કેટલું ફાવશે ને એના ડાયલોગ જ કરતા નથી લગ્ન ન થઈ જાય ત્યાં લગી. પહેલા તો એ બાજુ બેસીને નક્કી કરવું પડે કે આ 24 વાળા છે, 28 વાળા છે કે 18 વાળા છે. એસી ગમે એટલા હોય, શું કામનું જો કે એસી ફાવતું ન હોય.